નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। સાવલી તાલુકાના વાંકાનેર ગામ ખાતે તાજિયાની સ્થાપના કરવામાં આવી। આજરોજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ખાતે તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી। હાલ મુસ્લિમ સમાજમાં મોહરમ પર્વ ચાલી રહ્યું છે, તેવામાં પાંચમા ચાંદના દિવસે મોટા ભાગના જે તાજિયા છે તેનું આગમન થતું હોય છે અને સ્થાપના પણ કરવામાં આવે છે। ઇસ્લામ ધર્મના મોહરમ પર્વનો અનોખો ઇતિહાસ છે। ઇસ્લામમાં નવા વર્ષની શરૂઆત મહોરમથી જ થઈ જાય છે, જે નવાસાંગ એ રસૂલ હજરત ઇમામે હુસૈન ની યાદમાં ઉજવતો આ પર્વ છે। જ્યારે આજ રોજ વાંકાનેર મુકામે રણા સિકંદરભાઈ તથા રંગીતસિંહ દ્વારા તાજિયાની સ્થાપના કરવામાં આવી। પાંચમા ચાંદના દિવસે ડીજેના તાલે જુલુસ કાઢવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। ડીજેના તાલે પીટણી રમીને તાજિયાની સ્થાપના કરાઈ હતી। કુરાનખાનીનો દૌર રાખી નિયાઝ ખવડાવવામાં આવી હતી। ત્યારે આજે વાંકાનેર ખાતે કોમી એકતાની મિસાલ જોવા મળી હતી। હુસેની ચોકમાં દર વર્ષની જેમ હિન્દુ મુસ્લિમ એકતા સાથે મહોરમ પર્વ ઉજવવામાં આવે છે। ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ અગ્રણીઓ તેમજ વાંકાનેર ગામના સરપંચ તેમજ ગરાસિયા સમાજના પ્રમુખ રાણા જાકીરભાઈ વકીલ, વોહરા લાલાભાઈ અને ટીનાભાઈ મલેક વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। બાઇટ રાણા જાકીરભાઈ વકીલ, મોલેસલામ ગરાસિયા સમાજના પ્રમુખ। પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યુસુફભાઈ। રોજ વાંકાનેર ગામે રણા સિકંદરભાઈ અમરસિંહ તથા રંગીતભાઈ રાહુલજીના તમામ ટોટલ ખર્ચે જરી મુબારકની સ્થાપના કરી છે અને સમગ્ર ન્યાદનો પ્રોગ્રામ રાખ્યો છે। આવતીકાલે મલેક ટીનાભાઈના ત્યાં જરી લઈ આવશે અને ખુમાનસિંહ ફતેહસિંહ રણા પણ જરી મુબારક લઈ આવશે। આવતીકાલે એમનો પ્રોગ્રામ રાખ્યો છે। આજથી 12 વર્ષ પહેલાં વાંકાનેર ગામે જરી મુબારકને તાજિયા મુબારકનો સમગ્ર પ્રોગ્રામ તમારે વાંકાનેરવાળા બધા ગોઠડા સાવલી તમામ ગામે જતા હતા। આજે એવો માહોલ બનાવ્યો છે છેલ્લા 12 વર્ષથી તે તમામ લોકો સાવલી ગોઠડા તથા વડોદરા જિલ્લાના તમામ લોકો વાંકાનેર મુકામે આવે છે અને તાજિયા ઇમામ હુસૈનનો પર્વ માને છે। અને અમારા ગામને દરેક કોમ સાથે મળી કોઈ પણ જાતનો વેર ઝેર રાખ્યા વગર સમગ્ર મુસ્લિમ સમાજ એક સાથે થઈ અને મોહરમનો તહેવાર ઉજવે છે। તે બદલ સમગ્ર સમાજનો તથા આજુબાજુ ગામવાળા તમામનો આભાર માનીએ છીએ। આપનું નામ? હાજી ઝાકીર હુસૈન સરદારસિંહ ઉર્ફે એડવોકેટ સરદારસિંહ।